શરૂઆત આજના દિવસના રાશિ ભવિષ્યની કરીએ. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. સકારાત્મક વિચારોથી તમને લાભ મળતો જણાશે. આજના દિવસમાં વ્યવસાયાત્મક યાત્રા તમારી સફળ થતી જણાય. તમારી વાણી ઉપર તમારે નિયંત્રણ રાખવું બહુ જરૂરી રહેશે. આજે નોકરી વિષયક પ્રયાસોમાં તમને સારી સફળતા મળી શકશે. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરવો. તમને વિશેષ લાભ મળી શકે એમ કરીએ. વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યાપારની અંદર વૃદ્ધિ રોકાણની અંદર તમારા સારા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારીથી સહયોગ મળી શકે અને સારા કામકાજમાં આજે સહકાર મળતો જણાશે. આનંદની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય બાબતે તમારે ચિંતા તમને થોડી ઘણી રહેતી જણાશે. વૃષભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે. તો આજના દિવસની અંદર તમારે ખાસ કરીને તમારા ઈષ્ટદેવની ઉપાસના કરવી તમારા માટે હિતાવહ રહેશે. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યાપારની અંદર વ્યવસાયની અંદર આજે તમને લાભ અને વૃદ્ધિનું પ્રમાણ જોવા મળી શકે. નોકરીની અંદર સહકર્મચારી વર્ગનો સાથ સહકાર મળે. પૈસા લેવામાં દેવામાં થોડીક ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે. કાનૂની કાર્યવાહી કરવામાં આજે સાવચેતી રાખવી પણ તમારે જરૂરી રહેશે. મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો આજે બની શકે ત્યાં સુધી ગ્રહણ કાળ દરમિયાન અને આજના દિવસની અંદર ઓમ વિષ્ણવે નમઃ મંત્રના જપ કરો. વિશેષ તમને લાભ મળતો જણાશે. એ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. સંપત્તિને લગતા કામકાજમાં આજે તમને સારો લાભ મળતો જણાય. અંગત વ્યક્તિ ખોટા વ્યવહારથી દુઃખ થાય. આજના દિવસમાં રોકાણથી તમને લાભ મળી શકે. બરકતનું પ્રમાણ પણ રહેતું જણાય. વાણી વ્યવહારની અંદર નમ્રતા રાખવી બહુ જ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. વિશેષ લાભ રહેશે. કર્ક રાશિવાળા રાશિને કેવો પ્રભાવ પડે, વાત પેલા સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ઘરની અંદર તમને આજે આનંદની અનુભૂતિ થતી જણાશે. આજના દિવસની અંદર જોખમી કામકાજથી તમારે દૂર રહેવું બહુ જરૂરી રહેશે. આજે ખાસ કરીને પ્રેમ પ્રસંગોની અંદર તમને અનુકૂળતા રહેતી જણાય. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ સૂર્યાજ નમઃ મંત્રના જપ કરવા તમારા માટે હિતાવહ છે. સિંહ રાશિવાળા જાતકો. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આવેલો અવસર ગુમાવવો ન પડે તે અંગે તમારે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આજના દિવસની અંદર વ્યાપારની અંદર વ્યવસાયની અંદર તમને મંદ ગતિએ સફળતા મળતી જણાય. વ્યર્થની ભાગાદોડીથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે અને આજે જોખમી અને મધ્યસ્થી કામકાજથી દૂર રહેવું હિતાવહ રહેશે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છીએ તો કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમઃ શિવાય આ મંત્રના વિશેષ જપ કરવા તમારા માટે અત્યંત લાભદાયી છે. રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સામાજિક પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાશે. આજના દિવસમાં લાંબા સમયથી રોકાયેલા કામ તમારા પરિપૂર્ણ થતા જણાય ને શેર માર્કેટની અંદર સફળતાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. ઘરમાં અને કામકાજના સ્થળે આજે પ્રસન્નતા જળવાઈ રહેશે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવ એના મંત્રના વિશેષ જપ કરવા તમારા માટે હિતાવહ રહેશે. તુલા રાશિવાળા જાતકો માટે દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ વડીલોની સલાહથી તમને સારો લાભ મળતો જણાશે. વ્યવસાયની અંદર તમને આજે સારો લાભ મળી શકે. આવકનું પ્રમાણ વધી શકે. શાંતિથી કામ કરવું તમારે હિતાવહ રહેશે અને વાહન અને મશીનરીના કામકાજમાં આજે સંભાળ રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર કામકાજની અંદર સંભાળ રાખજો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. વૃશ્ચિક રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ખોટા વિચારો નિર્ણયો તમને નુકસાન કરાવી શકે. ચિંતા અને તણાવ આજે વધારે રહેતો જણાય ને આજે વ્યવસાયિક યાત્રા તમારી સફળ થતી જણાશે. આજના દિવસમાં વિરોધીઓ ગુસ્સો કરાવે તો તમારે જાગૃત અવસ્થામાં રહીને ગુસ્સો ન કરવો તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસમાં સારો લાભ જોતો હોય તો અવશ્ય શિવ મંત્રના જપ કરો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે આજના દિવસમાં
વ્યવસાયમાં મંદ ગતિએ તમને સફળતા મળતી જણાશે. આજના દિવસની અંદર આવક અને જાવક આ બંનેનું પ્રમાણ સમાંતર રહેતું જણાય અને આજે ખાસ કરીને કોઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશો તો તમારે ધીરજ રાખવી જોઈએ. આજના દિવસમાં જેટલો ધીરજ રાખશો, જેટલો ધૈર્ય રાખશો, જેટલો સંયમ રાખશો એટલો તમને સારો લાભ મળતો જણાશે. ઓમ વિષ્ણવે નમઃ મંત્રના જપ તમને સારો લાભ આપશે. મકર રાશિ, કુંભના અક્ષર છે ગ, શ, અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમને સુધારો જોવા મળી શકે. નોકરીની અંદર, કામકાજની અંદર પ્રસન્નતા રહેતી જણાય. આળસ પ્રમાદ તમને નુકસાન કરાવી શકે અને નવા કામકાજની અંદર ધીમી ગતિએ તમને સફળતા મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ તમારા કુલદેવીની પૂજા કરવી તમારા માટે હિતાવહ છે. કુંભ રાશિ અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. લાંબા સમયથી રોકાયેલા કામકાજની અંદર લાભ મળી શકે. સુખ સાધનોની અંદર વધારો થઈ શકે. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે અને તણાવભર્યા વાતાવરણથી દૂર રહેવું પણ તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર મીન રાશિવાળા જાતકોએ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રના જપ કરો, તમને સારો લાભ મળશે. મીન